તો હાલ આપણી ખબરોમાં આગળ વધી આપણે રાજકોટની વાત કરવામાં આવે, જ્યાં રાજકોટ મહાનગરપાલિકાની પાણીની ગુણવત્તાને લઈને ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે। આપને જણાવી દઈએ, જે બાદ પાણીનો સેમ્પલ પણ લેવામાં આવ્યો હતો અને 3 સોસાયટીના સેમ્પલ પણ ફેલ થયા છે। સાથે જ વોટર વર્ક્સ વિભાગના એડિશનલ સિટી એન્જિનિયર કેપી દેઠડિયાનું નિવેદન પણ સામે આવ્યું છે। તેમણે જણાવ્યા મુજબ મે અને જૂન મહિનામાં કુલ 7,228 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 262 બેક્ટેરિયોલોજીકલ સેમ્પલનો પણ સમાવેશ થાય છે। તપાસ દરમિયાન માત્ર 3 સેમ્પલ ફેલ થયા હતા, તો આ સેમ્પલ અક્ષરનગર, અમિતનગર અને કૈલાશ ધારા સોસાયટી વિસ્તારમાંથી લેવામાં આવ્યા હતા। સેમ્પલ ફેલ થતાં જ મનપાએ તાત્કાલિક રિપેરિંગ અને જરૂરી સુધારાની કાર્યવાહી પણ હાથ ધરી હતી અને ત્યારબાદ ફરીથી સેમ્પલ લઈને પાણીની ગુણવત્તાની ખાતરી કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રણેય વોર્ડમાં, ઝોનમાં તેમજ દરેક વોર્ડમાં થઈને રાજકોટ મહાનગરપાલિકા મે જૂનમાં 7,228 સેમ્પલ લેવામાં આવેલા હતા, જે રેસિડ્યુઅલ ફ્લોરિંગ ટેસ્ટ કરતા હોય। આ ઉપરાંત 262 સેમ્પલ બેક્ટેરિયોલોજીકલ માટે લેવામાં આવેલ। તે પૈકીના 3 સેમ્પલ છે કે વોર્ડ નંબર 1ના અક્ષરનગર, અમિતનગર અને કૈલાસધારામાં એક સેમ્પલ ડાઉટફુલ હતું, એટલે આપણે તરત જ કન્સર્ન એન્જિનિયરને જાણ કરી અને તે રિપેરિંગ કરાવતા હોઈએ છીએ। પ્લસ બેક્ટેરિયોલોજીકલ સેમ્પલ ત્યારબાદ પણ લેવામાં આવે અને એ સેમ્પલ ફિટ આવી ગયેલ છે, એટલે જે રિપોર્ટ છે એ અત્યારે ઓકે છે। આ ઉપરાંત ત્રણેય ઝોનમાં થઈને 7,228 સેમ્પલો લેવામાં આવ્યા છે અને રેગ્યુલર નિયમિતપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ જ રીતની પ્રક્રિયા હાથ ધરતા હોઈએ છીએ અને એના જે કંઈ રિપોર્ટ આવતા હોય છે એ અમે વેબસાઇટ ઉપર પણ ઘણા સમયથી આ પ્રસિદ્ધ કરીએ છીએ। એવું નથી કે હમણાંથી જ પ્રસિદ્ધ કરીએ છીએ, તમે જોઈ શકો છો રાજકોટ આરએમસીની વેબસાઇટ ઉપર ઘણા સમયથી આ પ્રકારના રિપોર્ટ અમે પ્રસિદ્ધ કરીએ છીએ। આ જે સેમ્પલ છે એ 30/5/7/6/20/6ના હતા, તે પછી રિપેરિંગ થઈ ગયા પછી પાછા રીસેમ્પલ કરવામાં આવતા હોય છે અને એ રીસેમ્પલ થઈ ગયા પછીની પ્રક્રિયા પાછી હાથ ધરી કે ભાઈ ટેસ્ટ ઓકે આવી ગયું છે, તે પછી અમે પ્રસિદ્ધ કરતા હોઈએ છીએ। એટલે મોડો પ્રસિદ્ધ કરવાનો કે એવો કોઈ ઉદ્દેશ નથી।